કે ભાજપ તો આમે વિનિંગમાં હતું પહેલેથી જ, પણ ભાજપની બાજી માવજીભાઈએ બગાડી. ભાજપ કદાચ અહીંથી હારે તો ચોક્કસથી એમાં ભાજપની પણ ભૂમિકા હશે. સ્વરૂપજીની ગાડી એટલે સ્વરૂપજી એકલા ગાડી લઈને નીકળે ચાલુ ચૂંટણીએ, ત્યારે મને નવાઈ લાગતી હતી. કોંગ્રેસની આખી ચૂંટણી પૂરી થઈ, તમે દેખ્યું હશે ગુલાબસિંહ, જ્ઞાનીબેન, ઠાકરસિંહભાઈ અને કેપી ગઢવી ચોથા માઇક પાંચમા માઇક નહીં આપવાનું. જે એપિસોડ નું નામ તમે રાખ્યું છે ને, લોકો વિચાર કરે છે ને ઓપરેશન, પણ ઓપરેશન જે તમે વાત કરી એ ઓપરેશનો છેલ્લી જે કાતિલની રાત હતી ને એમાં બહુ મોટા ઓપરેશનો થયા છે જે આપણે વિચારી પણ ન શકીએ. મને બધું આમ તો શું છે નજીકના સૂત્રોથી ખ્યાલ જ હોય કઈ જગ્યાએ કયા રૂમની ઉપર બેઠા અને કઈ જગ્યાએ કયો બેઠા, રાતના કયો મળ્યા, સવારમાં કયો મળ્યા, બપોરે કયો મળ્યા. પણ એ દર્શક મિત્રોને કદાચ અમારે કહી દઈશું. તમારી સાથે ચોક્કસથી અમે ખુલ્લા મને વાત કરી અને કોણે ક્યાં ઓપરેશન કર્યું એના તમામ ખુલાસા કરશું કે કોણ કેમ જીતી ગયું. એ કેમ જીતી ગયું એટલે તો આ એપિસોડનું નામ છે ઓપરેશન વાવ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. વાવની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું. હવે સૌ કોઈ આકલન લગાવવામાં વ્યસ્ત છે, રાજકીય પક્ષો પણ, કે આ મતદાનને કેવી રીતે જોઈ શકાય. મતદાનની ટકાવારી કદાચ કેટલાક રાજકીય પક્ષોને પસંદ નહીં આવી હોય અને કેટલાક રાજકીય પક્ષો આ ટકાવારીથી આનંદિત પણ હશે. હું વ્યક્તિગત રીતે 4-5 દિવસ બનાસકાંઠામાં હતો, ગ્રાઉન્ડ ઝીરો પર હતો. મેં ગામડાઓ ખૂંદ્યા છે, વાવના લોકોને મળ્યો છું અને લોકોના પ્રતિસાદ જાણ્યા છે, લોકોની સાથે ઘણી બધી વાતો કરી છે, એમની સાથે ભોજન લીધું છે. અને એ અનુભવ બાદ આજે હું જ્યારે પરત ઓફિસ આવ્યો ત્યારે મેં નક્કી કર્યું કે આ વાવની એક માહિતી આપના સુધી પહોંચાડું ને એટલા માટે આજથી 23 તારીખે જ્યારે પરિણામ છે પહેલા સુધી અમે વાવની એક 7 દિવસની સિરીઝ આપના માટે લાવી રહ્યા છીએ. આ 7 દિવસમાં તમે અત્યાર સુધી શું થયું, આગળ શું થઈ શકે છે, 23 તારીખે શું આવવાનું છે અથવા તો આવી શકે છે, એ તમામ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. આજે ભાગ 1 છે. ભાગ 1માં સૌથી પહેલા મતદાર જે મત અધિકારનો ઉપયોગ કર્યો છે અને જે મતની ટકાવારી આવી છે એનું પત્રકારો સાથે આકલન કરવું છે. હવે વારે વારે કદાચ આપને થતું હશે કે આટલા દિવસથી અમે જોઈએ છીએ વારે વારે લોકો પત્રકાર આકલન કરે છે, પરંતુ આપ યાદ રાખજો વાવના બનાસકાંઠાના જે સ્થાનિક પત્રકારો સાથે અમે જે વાત કરીએ છીએ ને એ વાવમાં છેલ્લા 6 મહિનાથી મહેનત કરી રહ્યા છે, એક વ્યક્તિને મળી રહ્યા છે, એક રાજકીય પક્ષના નેતાઓની સાથે સંવાદ કરી રહ્યા છે. એટલા માટે એમનું એનાલિસિસ છે ને એ કદાચ તમારા મનમાં જે ગણિત ચાલે છે એનાથી અલગ હશે અને સચોટ હશે. આજે અમારી સાથે 2 પત્રકારો જોડાયા છે. આ બંને પત્રકારોની આમ તો હવે ઓળખાણ આપવાની જરૂર નથી, સોશિયલ મીડિયામાં હીરો થઈ ગયા છે, પરંતુ તેમ છતાં રાજ ગજ્જર છે અમારી સાથે બનાસતકથી, ભમરાજી અમારી સાથે જોડાયા છે, ભમરાજી વાઘેલા બનાસકાંઠાના. આ બંને સર્વશ્રેષ્ઠ પત્રકારોમાંથી એક છે અને વ્યક્તિગત રીતે મેં પણ ફિલ્ડમાં કેટલાક અમે જે ગુજરાત તકે ગણિત આપના સુધી પહોંચાડ્યા આ મિત્રોની મદદથી પણ હતા. અને મિત્રો સાથેની ચોપાલ તો તમે જે અમે પત્રકારો સાથે ખુરશી પર બેઠા બેઠા જે પંચાયત કરીએ તો તમે પસંદ કરી જ છે. પરંતુ આજનું રાજભાઈ અને ભમરાજી ગુજરાત તક એક સિરીઝ શરૂ કરી રહ્યું છે જેનું નામ છે ઓપરેશન વાવ. ઘણાને લાગશે કે ભાઈ આમાં ઓપરેશન વાવ જેવું શું છે અથવા તો, પરંતુ આ ઓપરેશન વાવ એવી અંદરની માહિતીઓ છે જે કદાચ અત્યાર સુધી આપના સુધી નથી પહોંચી. કદાચ અમે પત્રકાર વર્તુળોમાં તો અમે ઘણી બધી ખુરશી પર બેઠા બેઠા કેટલીય બેઠા બેઠા ચાની ચુસ્કીએ ચર્ચાઓ કરી, પરંતુ આ ચર્ચાઓ મતદાન પૂર્ણ થઈ ગયું છે એટલે આપની સામે કરવી છે, કારણ કે પત્રકાર પોતાની માહિતીથી જનતાને ભરમાવી ન શકે અને એટલા માટે જ અમે મતદાન સુધી કેટલીક માહિતીઓ, કેટલીક એવી વાતો જેનું પુષ્ટિ અમારી પાસે નહોતી, જેનું સચોટ સત્ય અમારી પાસે નહોતું, એટલા માટે આપના સુધી પત્રકારો એ માહિતી લાવતા નથી હોતા. રાજભાઈ, સૌથી પહેલો સવાલ, અને ભમરાજીની આપને પણ હું એ જ સવાલ પૂછીશ, પરંતુ રાજભાઈ, મતદાનની ટકાવારી જ્યારે આપણે જોતા હોઈએ, સામાન્ય જનતાના મગજમાં એ આપણે નાખવું છે કે મતદાનની ટકાવારી વાવની જે છે એ શું એવા સંકેત આપે છે કે હવે વન સાઇડેડ ગેમ છે કે આ કાંટે કી ટક્કર છે? અને સામાન્ય રીતે વાવમાં ટકાવારી વધુ થાય તો કોને ફાયદો અને ઓછી થાય તો કોને નુકસાન, એ વાવનું ગણિત આપના મતે શું છે? ચોક્કસ નિશિતભાઈ, પહેલા તો આપનો આભાર કે અમને તમારી સાથે સંવાદ કરવાનો મોકો આપ્યો.
મહત્વની વાત છે કે આ ચૂંટણીમાં તમે પણ ગ્રાઉન્ડ કર્યું છે. ખૂબ જ ટફ અત્યાર સુધી ક્યારેક કદાચ ગુજરાતમાં અનેક ચૂંટણીઓ યોજાઈ છે, પરંતુ આ ચૂંટણી એટલા માટે ટફ બની હતી કે એક એવા ઉમેદવારે અપક્ષ ફોર્મ ભર્યું હતું અને ભાજપની બાજી બગાડવાની પૂરી કોશિશ કરી હતી. હવે વાત કરીએ ટકાવારી, તો જે પ્રમાણે વાવ, સોયગામ અને ભાભરમાં જે પ્રમાણે મતની ટકાવારી મતદાનના આખરી સમય સુધીમાં જે આવી છે, તો ચોક્કસથી કહી શકાય કે વાવ અને સોયગામમાં જે પણ મતદાનની ટકાવારી થઈ છે એ મારું એવું માનવું છે કે એ ગુલાબસિંહને ફાયદાકારક છે. અને મહત્વની વાત તમને એ કરું કે ભાભરમાં કેમ 5 થી 7% જેટલું મતદાન ઓછું થયું. સૌથી વધારે ઠાકોર સમાજનું પ્રભુત્વ વાળો વિસ્તાર હતો ભાભર વિસ્તાર, એટલે કે સણવા જિલ્લા પંચાયત અને મીઠા જિલ્લા પંચાયત. અહીંયા મતદાન ઓછું કેમ થયું? હવે ત્યાં મીઠા જિલ્લા પંચાયતની વાત કરું તો 26 જેટલા ગામડા આવેલા છે, પ્યોર ઠાકોર સમાજના ગામડા છે. હવે ત્યાંથી મને એવું લાગે છે કે 5000ની લીડ જો એ ગામડામાંથી લે સ્વરૂપજી ઠાકોર, તો કદાચ બીજેપી બાજી મારી શકે. પરંતુ ત્યાં આજે પણ વિલો વિલ છે. જે રીતના મેં એનાલિસિસ કર્યું છે, જે રીતના એના આંકડા કાઢ્યા છે, તો મીઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને કદાચ 1000-2500 ની લીડ મળી શકે છે, પણ ભાજપ ત્યાં પણ માઇનસ છે. એટલે કહી શકાય કે આંકડાકીય માહિતીના અનુસંધાને જે રીતના વાવ અને સોયગામમાં જે ટકાવારી વધી છે અને એવરેજ ટકાવારી ગણવામાં 70 થી વધારે 74% જેટલું મતદાન થયું છે, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને અહીંયા ઓછું મતદાન થયું છે, તો ભાજપને ફટકો અડી શકે છે. આ સ્પષ્ટ મારું માનવું છે. નિશિતભાઈ. ભમરાજી, એક ગણિત આપની પાસેથી પણ સમજવું છે. મને લાગે છે કે આપ વધારે એને સમજાવી શકશો, આ બંને મિત્રો. ઠાકોર સમાજમાં એક ચર્ચા જ્યારે હું 5 દિવસ પહેલા ત્યારે આવ્યો, ત્યારે પહેલા દિવસથી મેં પત્રકારો પાસેથી પણ સાંભળી અને ગામડાના લોકો પાસેથી પણ સાંભળી કે વિનંતી કરવી કોઈ નેતાની અને એ સમાજનો ઉમેદવાર હોવો, એમાં ઘણો બધો ફરક છે. એટલે મારું પૂછવાનો મતલબ એ છે કે ગેનીબેને ગુલાબસિંહ માટે સમાજને વિનંતી કરી અને બીજી તરફ સમાજનો જ યુવાન, સમાજનો જ દીકરો ચૂંટણી લડે. આ ઠાકોર સમાજનો મૂળ ભૂતકાળને ધ્યાનમાં રાખીને કેવો રહ્યો છે? શું પોતાના સમાજના દીકરાની ઉપર વિશ્વાસ કરશે આ સમાજ, કે પછી બનાસની બેન ગેનીબેનની વિનંતી ઉપર આ સમાજ આગળ વધશે? આ ટકાવારી પરથી અમારે સમજવું છે તમારી પાસેથી ભમરાજી કે શું હોઈ શકે. સૌ પ્રથમ તો નિશ્ચિતભાઈ આપણા ગુજરાત તકના તમામ દર્શકોને જે કંઈ શાંતિમય ચૂંટણી યોજાઈ છે વાવ વિધાનસભાની, એટલે તમામ મતદારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે ત્યાં બંને સમાજ એવા મજબૂત સમાજો હતા, એક બાજુ ઠાકોર સમાજ ને એક બાજુ રાજપૂત સમાજ. ત્યારે દરેક કોઈની નજર એવી હતી કે ભાઈ ચૂંટણી બહુ ખતરનાક છે, હસાકસીની છે, પણ એ બાબતે આપણે બિલકુલ શાંતિમય ચૂંટણી યોજાઈ છે. એટલે તમામ મતદારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશેષ અભિનંદન આપું છું કે આપ વારંવાર અમારી જોડે ચર્ચા કરીને આપણા દર્શકો સુધી તમામ માહિતી પહોંચાડી રહ્યા છો. રાજભાઈ જે વાત કરી એ પ્રમાણે જે કંઈ મતદાન થયું છે, પણ તમે ઓપરેશનની જે વાત કરી છે ને, એ ક્યાંક ને ક્યાંક ઓપરેશન છેલ્લી ઘડીએ થયું છે. ક્યાંક રબારી સમાજમાં આપણને ઓપરેશન થયું, એના પણ ક્યાંક અહેવાલો મળી રહ્યા છે અત્યાર સુધી. તો ક્યાંક ઠાકોર સમાજમાં પણ ઓપરેશન ભાજપે કર્યું છે. છેલ્લે પટેલ સમાજ, ચૌધરી સમાજની આપણે વાત કરીએ તો ચૌધરી સમાજની અંદર પણ રસાકસીના જંગ રીતે ખરડી અને ભાજપ તરફી કઈ રીતે વાળી શકાય. એટલે આજની તારીખમાં રાજભાઈ મારું માનવું એવું છે કે ક્યાંક ભાજપ કોટાકી ટક્કર કોંગ્રેસને આપી રહી છે. ક્યાંક કોંગ્રેસના આગેવાનો આજે મારે ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા નજીકના એમના જે ધારાસભ્યના ઉમેદવારના નજીકના માણસો જોડે પણ ચર્ચા થઈ છે કે ભમરાજી ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અમને પણ અત્યારે ટફ દેખાય છે, પણ 100% આપણે કહી ન શકીએ કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ જીતે છે. હજી 2 દિવસ આપણને લાગશે. ક્યાંક બુથ લેવલના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો બંને ઓકળાઓ કાઢી રહ્યા છે. ઠાકોર સમાજની હમણાં વાત કરી મારા ભાઈ શ્રી સાથી મિત્ર પત્રકાર રાજભાઈએ કે ભાઈ મીઠા જિલ્લા પંચાયતની અંદર 32,000 નું મતદાન હોય અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એવું આપણને લાગે છે કે ભાજપ તરફથી પણ મતદાન થયું છે. કોંગ્રેસની એક ને એક માત્ર ને માત્ર મીઠા જિલ્લા પંચાયત ઉપર બાજ નજર હતી કે ભાઈ આ મીઠા જિલ્લા પંચાયતમાં તો ઠાકોર સમાજનો આપણને મત મળે તો આપણી જીત નિશ્ચિત છે. એટલે ક્યાંક ને ક્યાંક હજી આપણને ટફ દેખાઈ રહ્યો છે. ઠીક છે
અચ્છા ભમરાજી, ઠાકોર સમાજના વડાઓને આપ પહેલા પણ મળ્યા હશો અને મતદાન પહેલાની વાત કરું છું. જ્ઞાનીબેનના પ્રચારમાં એ વાત જોવા મળી કે હવે આપણે ઋણ ચૂકવવાનું છે અને એક વાતો એવી પણ વહેતી થઈ કે બેનને મદદ કરી તો હવે આપણા ભાઈને કેમ નહીં. અને બીજી તરફ ઠાકોર સમાજના જ નેતાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. જ્યારે ઇલેક્શન ચાલી રહ્યું હતું, ઇલેક્શન પહેલા પ્રચાર ચાલી રહ્યો હતો, ત્યારે સમાજના વડાઓનું મૂડ શું હતો? કારણ કે આમાં એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ઠાકોર સમાજના મતદાન ઉપર જ આ પરિણામ નિર્ભર થશે અંતે તો, કારણ કે સૌથી વધુ વોટ એમના છે. તો શું એ સમાજના દીકરાને સપોર્ટ કરે કે પછી જ્ઞાનીબેનની વિનંતીઓને માને? નિશ્ચિત ચોક્કસપણે જણાવી શકું. આપ પણ લગભગ અહીંયા 2-4 દિવસ સુધી રહ્યા છો અને રિપોર્ટિંગ કર્યું છે. ઉમેદવાર ઠાકોર સમાજ માટે બિલકુલ ઠાકોર સમાજનો ઉમેદવાર નિર્વિવાદી માણસ, ક્યારે આગેવાની પણ ન કરી હોય એ વ્યક્તિ, તમને એ પણ કહું. બીજા સમાજમાં હું પડવા નથી માંગતો, પણ ઠાકોર સમાજ માટે બિલકુલ નિર્વિવાદી માણસ, બિલકુલ એકદમ ભોળો વ્યક્તિ કહી શકાય. એને રાજકારણ મેં ત્યારે કીધું ને અત્યારે પણ કહું છું કે એને રાજકારણ શું કહેવાય એ પણ ખબર નહીં. પણ ક્યાંક 2022માં અલ્પેશભાઈ અને એમના નજીકના માણસોના લીધે 2022માં ટિકિટ મળી હતી. એના પ્રત્યક્ષથી એમને લોકપ્રિયતા મેળવી અને 87,000 જેટલા મતો મેળવ્યા હતા. એના પછી અત્યાર સુધી બિલકુલ નિર્વિવાદી સમાજની અંદર રહેલો ચહેરો કે એમણે ભૂતકાળમાં 2017માં જ્ઞાનીબેન માટે પણ તનતોડ મહેનત કરી. મારા સાક્ષી, મારા મિત્રને ખ્યાલ હશે, રાજભાઈને. બિલકુલ સાચી વાત છે ભમરાજી. આજ 2017માં તનતોડ મહેનત આજ વ્યક્તિ કહેવાનો મતલબ જ્ઞાનીબેન માટે કરી હતી. ત્યારે પણ સમાજ જ્ઞાનીબેનની સાથે હતો. તો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં સમાજ પણ ઈચ્છતો હોય કે આ વ્યક્તિ આજે ભલે પક્ષમાં અલગ હોય, પણ આ વ્યક્તિએ જ્ઞાનીબેન માટે તો મહેનત કરેલી જ છે. સમાજની લાગણીઓ જ્યારે ચૂંટણી પતવાની તૈયારી હતી, એટલે કે 4-5 વાગ્યા કે ભલે 3-4 વાગ્યા હોય, ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો કે ભાઈ ગુલાબસિંહ ભાજપના ઉમેદવાર સ્વરૂપજીને હાથ મિલાવવા માટેનો પ્રયત્ન સ્વરૂપજી કરે છે, પણ હાથ નતો મિલાવતા સ્વરૂપજી. એ એમનો વિષય છે, એમાં હું પડવા નથી માંગતો. એમની પુષ્ટિ પણ કરી છે ભાઈ ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારે કે ભાઈ અમારે એવું કશું હતું નહીં. પણ જે કઈ એ છેલ્લા 2 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી સોશિયલ મીડિયામાં એટલો બધો મારો ચાલ્યો. અને ઠાકોર સમાજ તમને એ પણ કહી દઉં કે અશિક્ષિત સમાજ છે, શિક્ષણ ઓછું છે, કે તમે જે કઈ ઘટકડું મૂકો ને એને તાત્કાલિક ઝીલી લે છે, પછી સત્ય સુધી પહોંચે છે, પણ એકવાર તો એને પકડી જ લે. તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટ આવતી હતી, એવા રિપ્લાય મળતા હતા કે ભાઈ હું કોંગ્રેસને મતદાન કરવાનો હતો, પણ આ ઠાકોર સમાજનું અપમાન થયું છે, એટલે હવે હું ભાજપને મતદાન કરીશ ઠાકોર તરફી. એટલે છેલ્લી ઘડીએ પણ ભાજપની ક્યાંક ને ક્યાંક બાજી ચાલી છે એવું ચોક્કસપણે કહી શકાય છે. રાજભાઈ, ઠાકોર સમાજની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે યાદ કરીએ કે 2024 લોકસભાની ચૂંટણીમાં એવું કોઈ માર્જિન, રેકોર્ડ બ્રેક માર્જિનથી જ્ઞાનીબેન જીત્યા નથી, હે ને? પરંતુ ઠાકોર સમાજનો જે સહકાર જ્ઞાનીબેનને મળ્યો, શું આપને લાગે છે કે જે ભમરાજી વાત કરે છે કે ઠાકોર સમાજ ભલે શિક્ષણ ઓછું હોય સમાજમાં, હવે ધીરે ધીરે સમાજમાં શિક્ષણ વધી પણ રહ્યું છે, પરંતુ એ એવા ચહેરાને પસંદ કરશે જે નિર્વિવાદિત છે, જે સૌમ્ય છે, જે શાંત છે, કે પછી એવા ચહેરાને પસંદ કરશે જે ઓલરેડી એક સાંસદ છે? કારણ કે એક વાત આપણે પત્રકાર મિત્રો સૌ કોઈ જાણીએ છીએ કે સમાજનો ઉદ્ધાર સત્તા પર રહેલા લોકોથી વધુ થાય છે, અને એટલા માટે જ સમાજનો સહકાર સત્તા પર આરૂઢ વ્યક્તિઓ પર આધારિત રહ્યો છે. હવે જ્ઞાનીબેન તો સાંસદ છે, તો અહીંયા તો હવે સમાજમાં રાજભાઈ અસમંજસ નહીં થઈ જાય કે આપણે આપણા દીકરાને જીતાડવું કે જે સાંસદ બની ગયા છે ઓલરેડી, જે કદાચ સમાજનું કામ કરશે, સમાજનું હિત ઈચ્છશે, એવા વ્યક્તિ સાથે દગો કરવો કે સમાજના દીકરાને જીતાડવો? આ અસમંજસનું કારણે આ વોટિંગમાં થોડું ઓછી ટકાવારી દેખાય છે એવું માનો છો? નિશિતભાઈ બિલકુલ એક સાચી વાત કરી છે કે સમાજ એ સૌથી મોખરે હોય છે, પક્ષ પછી હોય છે. તમે ઘણી વાર સાંભળ્યું છે કે સર્વોપરી સમાજ હોય છે. જ્યારે જે વ્યક્તિ સમાજમાં બેઠો હોય છે એને સમાજને સૌથી વધારે સમાજની જરૂર પડતી હોય છે, કારણ કે સમાજે જ હંમેશા વ્યક્તિને મોટો કર્યો હોય છે. એટલે એવી જ રીતે જ્ઞાનીબેન ઠાકોરને પણ જો લોકસભા 2024માં સાંસદમાં દિલ્હી ખાતે મોકલ્યા હોય તો મારું પણ માનવું છે કે 18 આલમ તો સંકળાયેલી હતી, સાથે સાથે
સમાજ એક મંચ ઉપર રહ્યો અને સમાજે એવું વિચાર્યું કે આ દીકરી ઘણા સમયથી રાજકારણમાં છે, આ દીકરીએ ઘણા એવા કામ કર્યા છે, સમાજ માટે પણ કર્યા હશે, લોકહિતના પણ કર્યા હશે, અને દીકરીનું વર્ચસ્વ જ્યારે વધતું હોય ત્યારે સમાજ ચોક્કસથી નોંધ લીધી હોય, અને એ આખો સમાજ જ્યારે લોકસભાની આ ચૂંટણીમાં પડ્યો હોય અને જ્ઞાનીબેનને જીત તરફ મોકલ્યો હોય તો એ સ્વાભાવિક છે. પરંતુ હવે એ સમાજ કદાચ એવું પણ વિચારે, જેમ તમે કહ્યું એમ, કે હવે એ જે આપણા સમાજની દીકરી હતી અને આપણે સાથ અને સહકાર આપીને આપણે દિલ્હી સુધી મોકલી છે, એમનું કામ, આપણી જે ફરજ હતી સમાજની એ આપણે નિભાવી છે, તો હવે આ પણ આપણો જ દીકરો છે અને એકવાર આ દીકરાને આપણે હારનો સામનો કરાવ્યો છે, તો આ વખતે ચલો આ દીકરાને એકવાર વિધાનસભા સુધી મોકલી આવું સમાજે જો વિચારી લીધું હોય તો મારું માનવું છે કે ચોક્કસથી જો સમાજે વિચાર્યું હશે અને સમાજના વધુમાં વધુ, હું પહેલા પણ કહેતો, મેં ગ્રાઉન્ડ ઉપર પણ કહ્યું છે કે જો સ્વરૂપજી ઠાકોરને ખરેખર જીતવાનું હોય તો રાજકીય જે આગેવાનો છે અહીંયા જે પણ મુખ્યમંત્રીથી લઈને તમામ જે આગેવાનો અહીંયા પહોંચ્યા છે, ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે, મિનિસ્ટરો રહ્યા છે, તો એ લોકો સુધી મેં એવી વાત પહોંચાડી હતી કે જો ગ્રાઉન્ડ ઉપર ભાજપને મજબૂત રહેવું હોય તો વધુમાં વધુ ઠાકોર સમાજના વોટ ખેંચવા જોઈએ. એટલે કહી શકાય કે જો ઠાકોર સમાજના વધુ મતદાન સ્વરૂપજી તરફ થયા હોય, એક સમાજના દીકરા, ભાજપ કે કોંગ્રેસ નહીં, એક સમાજના દીકરા થકી દીકરાનું નામ લઈ અને કે આ મારા સમાજનો દીકરો છે અને સમાજના દીકરાને આ મત આપવું છે, જો આવું થયું હોય મતદારોમાં, આવો વિચાર આવ્યો હોય તો મારું માનવું છે કે ભાજપ બાજી પણ મારી જાય. પણ ટફ ફાઇટ મેં પહેલા પણ કહ્યું કે ટફ કેમ કહ્યું મેં, અને ગુલાબસિંહને મેં પહેલા પણ કહ્યું કે આપણે પહેલા અગાઉની ડિબેટમાં પણ મેં ગુલાબસિંહને કેમ જીત તરફ મોકલ્યા, એનું મહત્વનું કારણ એ છે કે ભાજપ તો આમે વિનિંગમાં હતું પહેલેથી જ, પણ ભાજપની બાજી માવજીભાઈએ બગાડી. હવે માવજીભાઈ જે પણ મત લઈ જાય છે એમાંથી વધુમાં વધુ ભાજપના મત છે, તો અહીંયા તો ઠાકોર સમાજના ચહેરાને તો એક જ મહત્વ રહ્યું કે ઠાકોર સમાજના વોટ વધુમાં વધુ ભાજપમાં કેટલા પડે. એટલે જે દીકરાની વાત કરી, સમાજની વાત કરી, તો મારું માનવું છે કે અમુક લોકો એવું પણ સમાજમાં વિચારતા હોય કે ગુલાબસિંહ રાજપૂત લોકસભામાં જ્ઞાનીબેનના પડખે રહ્યા હતા, સારથી બનીને રહ્યા હતા, ભલે ઇતર સમાજનો દીકરો હતો પણ આપણી દીકરીને પડખે રહ્યો હતો અને સખત પરિશ્રમ કર્યો હતો આપણી દીકરીને દિલ્હી મોકલવા માટે, તો ચલો આપણે એનું ઋણ પણ ચૂકવવું જોઈએ. તો એવા વિચારો વાળા પણ લોકો હોય સમાજમાં, તો ટફ ફાઇટ છે. પણ કહી શકાય કે કોઈ પણ એવું વિચારી ન શકે આજે પણ કે એક તરફી કોઈ જીતી જાય. ફાઇટ 100%. એક રાજભાઈ, એક ચર્ચા એવી હતી, તમે માવજીભાઈ નું નામ લીધું, મને એક બે વ્યક્તિએ સ્થાનિક જયારે હું વાવમાં એક ગામમાં ફરી રહ્યો હતો અને જયારે હું લોકો સાથે સંવાદ કરી રહ્યો હતો, એમ જ એક નોર્મલ ઓફ કેમેરા સંવાદ હતો, કેટલી પર ચા પી રહ્યા હતા, નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે 2-3 વડીલ ત્યાં બેઠા હતા. હું એમની સાથે વાત કરતો હતો કે આપને શું લાગે છે, અને મને લાગે છે કે એ જે આખો પટ્ટો છે એ ચૌધરી સમાજના પ્રભુત્વ વાળા ગામડાઓ હશે. એટલે મેં એમને પૂછ્યું કે માવજીભાઈ નું શું લાગે છે, આવ્યા હતા? તો એમણે કીધું આવ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવું પણ ચર્ચા કરે છે રાજભાઈ કે માવજીભાઈને સપોર્ટ કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી કરે છે. આવું લોકો કહી રહ્યા છે. આપણું તો કોઈ દાવો ન હોઈ શકે, પરંતુ એની પાછળનું લોજિક એવું છે, એવું આપી રહ્યા છે લોકો કે ચૌધરી સમાજ નારાજ થવાનો હતો એ ભારતીય જનતા પાર્ટીને ખબર હતી, એટલે માવજીભાઈ આવ્યા અને કોંગ્રેસને ચૌધરી સમાજના મત જતા ન રહે અને ગુલાબસિંહની જીત આસાન ન થઈ જાય એટલા માટે માવજીભાઈને ઉતાર્યા, જેથી કરીને ચૌધરી સમાજના મત ના ભાજપ તરફ આવે ના કોંગ્રેસ તરફ આવે, એ માવજીભાઈ તરફ ડાયવર્ટ થઈ જાય, જેથી કરીને કોંગ્રેસ અને ભાજપના ગણિતમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. આ વાતમાં તમે આટલા મહિનાઓથી ફરો છો, આ વાતમાં કોઈ તથ્ય લાગી રહ્યું છે અથવા તો આ વાત કેટલા હદે સાચી હોઈ શકે છે રાજભાઈ? બિલકુલ આપણે એવું એનાલિસિસ નથી કર્યું કે સાચી હોય કે ખોટી, પરંતુ આ વાતમાં દમ છે. દમ એટલા માટે છે કે મેં પહેલા પણ કહ્યું ને આજે પણ કહું કે ભાજપ કદાચ અહીંથી હારે તો ચોક્કસથી એમાં ભાજપની પણ ભૂમિકા હશે. મેં આપણા ભમરાજી પણ સાથે હતા, તમે પણ હતા અને આ વાત કરી હતી. જો આવું જ બન્યું હોય તો 100% એ નક્કી થાય છે કે ભાજપે જ ભાજપને હરાયું. નિશ્ચિતભાઈ. જી ભમરાજી, આપને મારી આ વાત કેટલી ગળે ઉતરે છે? આમ તો જો એનાલિસિસ એવી વસ્તુ છે કે જેમાં અલગ અલગ પાસાઓ હોય છે મિત્રો,
એવું જરૂરી નથી કે તમારા મનમાં જે ગણિત છે ખોટું છે અને અમે જે કહી રહ્યા છે એ જ ગણિત સાચું છે. ઘણીવાર રાજકીય પક્ષોના ખેલ એ સામી છાતીએ કે ખુલ્લી આંખે નથી ખેલાતા. એ એવી જગ્યાએ ખેલાય છે કે જ્યાં તમારી ને મારી નજરો પણ પહોંચી ન શકે. ભમરાજી, આવા કોઈ જે મેં વાત કરી માવજી પટેલ અને ભાજપના કનેક્શન વાળી, એમાં થોડો પ્રકાશ પાડો. તમારું એનાલિસિસ શું કહે છે? નિશ્ચિતભાઈ, આપ પણ લગભગ મારી હાથે હતા. આપણે એક ઉમેદવાર મળવાના હતા, સંભવિત ટિકિટ પણ મળવાની હતી અને આપણે એમની જોડે બેઠા ત્યારે પોતે અંતરાત્માથી કેટલા દુઃખી હતા તમને મને ખ્યાલ છે. એટલે ભાજપના ઉમેદવારો જે કઈ ટિકિટ માંગતા હતા એ તમામ ઉમેદવારોને ભાજપ બધી જે કઈ મનાવવાના હોય, જે કઈ મહેનત એમની જોડે કરાવવાની હતી એટલી બધી ભાજપ કરાવી શકે નથી. તમને ચોક્કસપણે આપણને દેખાય છે. તમને એ કહું. ઠીક છે, પછી કદાચ મુખ્યમંત્રીની કે એમના CR પાટીલની સભા હોય કે પછી ગૃહમંત્રીની સભા હોય તો બધા આવતા હતા, આવીને ખુરશીમાંથી બેસતા હતા, ભાષણો પણ કરતા હતા, પણ અંતરાત્માથી એ લોકો અતિ દુઃખી હતા. ક્યાંક લોકો એવું આપણને કહેતા હતા કે ભાઈ ભમરાજી કે નિશ્ચિતભાઈ, મને ટિકિટ મળી હોય ભાજપની તો મને તો દલિત સમાજના 50% મતો મળતા હતા. આપણા કાનથી ચોપડેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈને ભાજપે ઉભા રાખ્યા તો હું ન કહી શકું, પણ જે કઈ લોકોનો અસંતોષ હોય તો એ ઠીક વાત છે કે માવજીભાઈને ક્યાંક કીધું હોય માવજીભાઈ લડો તમે, તાર વાંધો નથી, હોઈ શકે છે. પણ એ બાબતને હું ક્યારે સમર્થન નથી આપતો કે ભાઈ ભાજપ આટલું બધું કાચું કાપી શકે. ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક એમના સમર્થકો કે જે કઈ કરવાનું થતું હોય તો કર્યું હોય, સ્વાભાવિક છે. અને લોકોને દુઃખ પણ થતું હોય છે કોઈ ટિકિટ ન મળે ત્યારે. ઘણા લોકો એવું કહેતા હતા કે 2007માં મને મળવાની હતી, 12માં મળવાની હતી, 22માં મળવાની હતી, એની પેટા ઇલેક્શનમાં પણ ટિકિટ મને મળી નથી. એટલે એ લોકો અંતરાત્માથી દુઃખી હોય અને કદાચ અપક્ષને કે સામેના પક્ષના ઉમેદવારને ક્યાંક આશીર્વાદ આપતા હોય તો એમાં કોઈ નવાઈ નથી. રાજભાઈ, દલિત સમાજ ની વાત કરીએ. મને ભમરાજીએ જે એક વાત કીધી એની ઉપરથી જ યાદ આવ્યું. સામાન્ય રીતે આપણે જોયું છે જિગ્નેશ મેવાણી જ્યારે પણ પ્રચાર કરે ને સ્વાભાવિક રીતે આપણે જોયું છે કે કોર વોટ બેંક કોંગ્રેસની રહી છે અને કોંગ્રેસના સમર્થનમાં રહ્યો છે દલિત સમાજ. પરંતુ આ વખતે જ્યારે મતદાન પૂર્ણ થવા આવી રહ્યું હતું ત્યારે કદાચ આપણે પણ સાથે હતા ને કદાચ એક બે બીજા સ્થાનિક પત્રકારો પણ મારી સાથે હતા ને એમનું કહેવું એમ હતું કે આ વખતે દલિત સમાજના જે મત છે એ ડિવાઈડ થયા હોય એવું લાગે છે. એટલે એક તો મને લાગે છે કે એક બે અપક્ષ ઉમેદવાર પણ દલિત સમાજના છે અને બીજું એક રીઝન જે લોકો આપી રહ્યા છે કે જૂના મીન્સ ભૂતકાળમાં થયેલી કેટલીક ઘટનાઓના કારણે દલિત સમાજ અમુક વાતોથી સહમત નહોતા, એટલા માટે આ વખતે મત માવજીભાઈ તરફ પણ ગયા છે, કેટલા અપક્ષમાં પણ ગયા છે. અપક્ષ એટલે કે એક બે જે દલિત ઉમેદવારો ઉભા છે એમાં કેટલાક ભાજપમાં ગયા છે અને કેટલાક કોંગ્રેસમાં પણ ગયા છે. મતદાનની ટકાવારીથી આપને લાગે છે કે આવું થયું હોઈ શકે છે? કારણ કે જો આવું થાય તો સીધું નુકસાન તો કોંગ્રેસને જ છે. બિલકુલ સાચી વાત છે. જિગ્નેશ મેવાણીની સભા વાવમાં હતી અને એ સભા જોતા તો એવું લાગતું હતું કે મત કદાચ ક્યાંય ડાયવર્ટ નહીં થયા હોય, પણ આ વાત એક ગ્રાઉન્ડ ઉપર ચોક્કસથી જાણવા મળી કે દલિત સમાજના જે મતો છે લગભગ માવજીભાઈ 5,000 મત ચોક્કસ લઈ ગયા છે, પણ ભાજપમાં નહીં ગયા હોય દલિત સમાજના મત. આ બિલકુલ સાચી વાત છે. કારણ કે જિગ્નેશ મેવાણી આવે અને ત્યાં જે એને સભા કરી જિગ્નેશ મેવાણીએ, અને જિગ્નેશ મેવાણીની સભા બાદ એકદમ ક્લીન લાગતું હતું. કારણ કે એ લોકો અમે ભમરાજી બધા અમે ગ્રાઉન્ડ ઉપર હતા, 3 થી 4 કલાક જેટલા સમય આ લોકો બેસી રહ્યા છે અને 3-4 કલાક સુધી કોઈ સભામાં લોકો હલે પણ નહીં, આગા પાછા પણ ન થાય. તો એવું ચોક્કસથી માનવું રહ્યું કે ઉમેદવાર પ્રત્યે કંઈક લાગણી હશે અને એ લાગણી મને એવું લાગ્યું કે દલિત સમાજની લાગણી કોંગ્રેસ તરફથી 100% હશે. રાજભાઈ, ચૌધરી સમાજના વોટ ડિવાઈડ થયા છે કે પછી 100% માવજીભાઈ? કેમ કે મેં શિવાબા સાથે પણ ઇન્ટરવ્યુ કર્યું અને બનાસકાંઠાની જનતાએ અને ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો ઇન્ટરવ્યુને. શિવાબાએ પોતાના ઇન્ટરવ્યુમાં પણ કીધું અને ઓફ ઇન્ટરવ્યુ પણ એમની એક લાગણી સમાજની જ્યારે વાત આવે છે એટલે કહું છું કે એમણે કીધું કે મોટા ભાગના ચૌધરી સમાજના જે મત છે રાજભાઈ એ માવજીભાઈ તરફ જશે. પરંતુ છેલ્લા 2 દિવસ જે શંકર ચૌધરીની સભાઓ જોઈ, શંકર ચૌધરીના જે ભાષણો સાંભળીએ, તો આપને લાગે છે કે કોર વોટર્સ જે ભાજપના છે એમાંથી કેટલા પર્સન્ટેજ ભાજપ તરફ પાછા વળી ગયા છે અને કેટલા માવજીભાઈને મળ્યા છે?
હું જ્યાં સુધી શિવાભાઈ ભુરિયાને જાણું છું ત્યાં સુધી જે તમારી સાથે વાત કરી એ 100% સાચી હશે. એમાં એક પણ જરા પણ ખોટી વાત નહીં હોય. શિવાભાઈ એ સમાજ સાથે, એમની સમાજ સાથે બહુ ઘેરી રીતે એટલે કે મજબૂતાઈથી જોડાયેલો છે અને સમાજ માટે શિવાભાઈ ભુરિયાએ ઘણું બધું કર્યું છે. એટલે તમારી સાથે જે પણ ચર્ચાઓ થઈ હશે, મેં પણ સાંભળી છે, ખરેખર બિલકુલ સાચી હશે. જે રીતે ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો 49,000 એટલે સમથિંગ 50,000 જેટલા મતદારો છે આ વિધાનસભામાં. આ આખી વોટ બેંક જે હતી ભાજપની હતી. હવે અહીંયા વાત જે હમણાં થઈ ને કે ભાજપમાંથી માવજીભાઈને સપોર્ટ મળ્યો હશે કે કોંગ્રેસમાંથી મળ્યો હશે, તો ભાજપની આખી વોટ બેંક એક બાજુ લઈ જવામાં કોણ મહત્વની ભૂમિકા ભજવી શકે? આપણે કલ્પના ન કરી શકે. અને એ હજુ મારું માનવું એવું છે કે આ કહેવું બહુ વહેલું પડશે. આનું પણ હું એનાલિસિસ કરી રહ્યો છું કે માવજીભાઈની પાછળ કોણ. માવજીભાઈ આટલા એકદમ મતલબ કહી શકાય કે ખુલીને મેદાનમાં સામે એક મજબૂત ચહેરો ચૌધરી સમાજનો, ઉત્તર ગુજરાતનો એકદમ મજબૂત નેતા કહી શકાય શંકરભાઈ ચૌધરી. એમને પણ જો હું તમને અટકાવું છું, પણ એક ડાઉટ જે કદાચ તમને પણ ગયો હશે અને હું બહુ સભાન અવસ્થામાં છું અને બહુ વ્યવસ્થિત રીતે કહી રહ્યો છું. હું જ્યારે વાવમાં હતો અને ત્યારે જે આવા પ્રકારની ચર્ચાઓ થઈ કે માવજીભાઈની પાછળ કદાચ કોઈ હોઈ શકે, કેટલાકે કીધું કે કોંગ્રેસે મદદ કરી છે, કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી એવો આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મદદ કરે છે. કોંગ્રેસનો તો એવું કોઈ માવજી પટેલ પ્રત્યે આરોપ નહોતો, કારણ કે કોંગ્રેસને ખબર હતી કે સીધો ફાયદો કદાચ આપણી સામે આપણને થવાનો છે. પરંતુ આપ મારી જે વાત હવે હું કહું છું રાજભાઈ, એનું થોડું મને સમજાવજો કે કોઈ પણ પક્ષ, માની લો માવજીભાઈએ અલગ અપક્ષ ઉમેદવારી કરી, પણ શું ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે મતદાન પહેલા ચૌધરી સમાજના જ 5 મોટા નેતાઓને સસ્પેન્ડ કરી દેવા? મને લાગે છે કે સોમવારે કે રવિવારે આ લેટર બહાર પાડ્યો, જેમાં માવજી પટેલ ને બાકી ચૌધરી સમાજના બીજા 4 નેતાઓ હતા. શક્ય છે કે કદાચ એક સામાન્ય વ્યક્તિ તરીકે કોઈ વિચારે કે ભારતીય જનતા પાર્ટી આ મતદાન પછી પણ કરી શકતું હતું, કારણ કે જો ભારતીય જનતા પાર્ટીએ વહેલા કર્યું તો એક બેઝિક લોજિકલ વાત છે કે નુકસાન ભારતીય જનતા પાર્ટીને થશે. અને એ પછી એક એવો પણ લેટર આવ્યો કે આંજણા સમાજનો એક લેટર એવો વાયરલ થયો કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીએ છીએ. તો આપને આ પ્રકારનો પક્ષનો નિર્ણય મતદાનના થોડા દિવસ પહેલા ચૌધરી સમાજના 5 નેતાઓને સસ્પેન્ડ કરી દેવા, એ ખબર હોવા છતાં કે આવું કરીશું તો આપને નુકસાન વધુ જશે, તો આ શેના સંકેત છે? એ મેં તમને જેમ પહેલા કહ્યું એમ કે આ ભાજપને નુકસાનીના જ સંકેત છે, બીજા કોઈ સંકેત નથી. અહીંયા ચોક્કસથી જેમ ભમરાજીએ કહ્યું કે એકદમ નિર્વિવાદિત ચહેરો હતો, ટિકિટ બીજી વાર આપી, પાર્ટીએ વિશ્વાસ મૂક્યો. સૌરભજી ઠાકોર છે એ બહુ એકદમ નિર્મળ હૃદયનો વ્યક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ સાથે શેર થઈ જાય. નાનો હોય તો નાના છોકરા જેવા થઈ જાય, મોટો હોય તો વડીલ જેવા થઈ જાય. એટલે એનું જે નિર્મળ હૃદય છે એ મતલબ કે લોકો સુધી પહોંચાડવામાં, જે પોતે ઉમેદવાર છે ઉમેદવારને પણ લોકો સુધી પહોંચાડવામાં મને એવું લાગે છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું છે એમાં. કારણ કે ઘણી વાર હું ગ્રાઉન્ડ ઉપર હતો તો અનેક ખાટલા બેઠકોમાં હું પહોંચ્યો છું, તો ત્યાં એવું સાંભળવા મળતું કે તમે તો આયા ખાટલા બેઠક કરવા, ઉમેદવાર ક્યાં છે? તો મારું એવું માનવું છે કે કેમ તમે ઉમેદવારના ખાટલા બેઠક સુધી ન પહોંચાડ્યો? એવા કયા ગ્રહો નડતા હતા? શા માટે તમે ઉમેદવારને લઈને મેદાનમાં ન ઉતર્યા? માત્ર સભાઓ ગજવવામાં જ ઉમેદવારની જરૂર પડે એવું છે? અરે સભાઓ તો કોઈ પણ નેતા હોય, બહારના આવે, મિનિસ્ટરો ગજવી શકે છે, પરંતુ મારું એવું ચોક્કસ માનવું છે કે જે પણ ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય, ઉમેદવારને ખરેખર ગ્રાઉન્ડ ઉપર રહેવું જોઈએ. અને એ અહીંયા ગ્રાઉન્ડ ઉપર સ્વરૂપજી ઠાકોરને બહુ ઓછા રહેવા દીધા છે. મને એવું લાગે છે કે ઘણી જગ્યાએ નહીં પણ ગયા હોય, તો આ ભાજપ માટે નુકસાની છે ને. અચ્છા ભમરાજી, આપને શું લાગે છે જે રાજભાઈ કર્યા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે તમે પ્રચારમાં જાઓ, ગામડાઓમાં લોકોને મળવા જાઓ, ખાટલાઓ બેઠક કરો, ઉમેદવાર તમારી સાથે ન હોય. સાથોસાથ આ વખતે તમે એવું પણ સાંભળ્યું ભમરાજી, કદાચ તમારા સુધી વધારે માહિતી હશે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને વાવના જે વોટર્સ બહાર રહે છે, સામાન્ય રીતે આપણે ભારતીય જનતા પાર્ટીને પોતાના માઇક્રો પ્લાનિંગના કારણે ઓળખીએ છીએ, અને આપણે ઘણી બધી વખત જોયું છે કે વોટર્સ કેવી રીતે મતદાન મથક સુધી પહોંચે એના પૂરતા પ્રયાસ બંને પક્ષ કરતા હોય છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એ પ્રયાસ પણ નથી કર્યા જે સામાન્ય રીતે દર ચૂંટણીમાં અલગ અલગ સમાજના લોકોને બસ ભરીને અહીંયા લાવવા, મતદાન મથક સુધી એના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે સમજાવવા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એ પણ નથી કર્યું. એટલે 2 મુદ્દા થયા. એક તો ઉમેદવારને સાથે ન રાખવા, બીજું એમને બહારથી અહીંયા લાવવામાં પ્રયાસ ન કરવા, અને ત્રીજું
કે તમારે ખબર હોવા છતાં નુકસાન જાય છે તો પણ ચૌધરી સમાજના 5 નેતાઓને એક સાથે સસ્પેન્ડ કરી દેવા, અને એ ખબર હોવા છતાં કે આ સમાજ વધુ નારાજ થઈ જશે અને કદાચ 5-10 હજાર વોટ મળતા હશે એ પણ નહીં મળે, તો આવા પ્રકારના નિર્ણય ઇલેક્શન પહેલા લેવા એ શું સંકેત આપે છે? એનો શું મતલબ લોકો સમજે? ભમરાજી. નિશિતભાઈ, હું કવરેજમાં હતો અને મોરવાડાથી સ્વરૂપજીની ગાડી, એટલે સ્વરૂપજી એકલા ગાડી લઈને નીકળે ચાલુ ચૂંટણીએ, ત્યારે મને નવાઈ લાગતી હતી કે ભાઈ અત્યારે આ ઉમેદવાર છે ભાજપનો જ, અને ભાજપ એટલે બહુ આપણે તો ખબર છે ભાજપ શું છે સાહેબ. એની પાછળ એક પણ ગાડી નહીં, રૂટમાંથી માણસ એકલો એક ગાડી લઈને નીકળે ત્યારે આપણને નવાઈ લાગતી હતી કે ખરેખર આવી રીતે કેમ એમ. કારણ કે આની પાછળ 2-4 તો ગાડી હોય તો કાર્યકર્તાઓની, આપણે સ્વાભાવિક છે દેખતા હોઈએ છીએ કે ભાઈ ગામડાઓની સભા હોય તો ઉમેદવારની સાથે ઓછામાં ઓછી 5 થી 6 ગાડી હોય છે. તો એમની ગાડીમાં માત્ર એમના જે કઈ પીએમઓ હતા એ અને સ્વરૂપજી નીકળ્યા. એના પછી મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આવું કેમ, તો કે ભાઈ સ્વરૂપજીને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે સ્વરૂપજી તમારે માત્ર ને માત્ર જે કઈ સભાઓ કરવાની છે રૂટ ગામડાનો છે તેવા તમારે જવાનું છે, અને તમારે માત્ર ને માત્ર ઠાકોર સમાજના મત જેટલા થાય એટલા કવર કરવાના છે, બાકીનું બધું પાર્ટી સંભાળેલી છે. આપણે સૂત્રો દ્વારા આવી નજીકના સૂત્રો દ્વારા માહિતી તેમની પાસેથી મળી હતી, એટલે કદાચ હોઈ શકે એમની પાર્ટીનો રૂલ્સ હશે કે ભાઈ તમારે ઉમેદવારને જ્યાં જરૂર પડે ત્યાં અમે તમને બોલાવીશું. કારણ કે ઉમેદવાર એટલો બધો સીધો સાધો વ્યક્તિ હતો કે એને પાષાણે લોબું આવડતું ન હતું. લોકોને કઈ રીતે મત કન્વર્ટ કરવા, કઈ ભાષામાં ભાષણ આપવું, કયો મુદ્દો લેવો, એ બાબતને સ્વરૂપથી એકદમ સીધા સાદા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એમની પાર્ટીના જે કઈ કાર્યકર્તાઓ જિલ્લાના, તાલુકાના, પ્રદેશના, એમની જવાબદારી હશે. ક્યાંક કદાચ ઉમેદવારની જરૂર પડે ત્યાં ઉમેદવારને બોલાવવામાં આવતો હશે, પણ મારા ખ્યાલ પ્રમાણે કદાચ ઉમેદવારને માત્ર ને માત્ર ઠાકોર સમાજમાં બોલાવવાની જરૂર પડતી હશે, બાકી તો બધા ઉમેદવાર બનીને કામ કરતા હતા. બાકીનો એમનો જે કઈ એજન્ડા પાર્ટીનો શું હતો શું નતો એ એમના પૂરતો છે. આપણને અમુક કઈ હું નાનો પડું છું. ભમરાજી, તમારી બિલકુલ વાત એક સાચી છે નિશિતભાઈ. યસ યસ નિશિતભાઈ, મહત્વની વાત ભમરાજીએ કરી કે ખરેખર જ્યાં સુધી હું પોતે જાણું છું ત્યાં સુધી જો રાજકારણ કરવું હોય તો સૌથી પહેલા તમારે સ્પીચમાં આવવું પડે. મતલબ તમારી જે પકડ છે, સામે તમે 5-1 હજાર માણસો બેઠા હોય, લોકો બેઠા હોય, સભા કરવાની હોય, અને તમે જયારે ઉભા થાવ એની પહેલા જે તાળીઓનો ગગડાટ પડતા હોય એટલે સમજી લેવાનું કે તમારી સ્પીચમાં કંઈક દમ છે, અને આ લોકો તમને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈને બેઠા છે. પણ તમને સાંભળવા જ લોકો તૈયાર ના હોય પહેલા તો. એટલે મારું માનવું છે કે 2022માં આ ચહેરો પસંદ કર્યો તો સ્વરૂપજી. 2022 પછી ફરીવાર પાર્ટીએ મોકો આપ્યો તો વચ્ચેનો જે સમય હતો, બિલકુલ એક વાત હું તમને ચોક્કસથી કહીશ, હું એમને ખરેખર બિરદાવું છું સ્વરૂપજી ઠાકોરને કે 2022માં હાર્યા પછી ગ્રાઉન્ડ નથી છોડ્યું, લોકોના સંપર્ક નથી છોડ્યા, પરંતુ ક્યાં પોતે જકડી ના રાખી શક્યા. જો પહેલથી ખબર, મને તો એવું લાગે છે કે આ પ્રી પ્લાનિંગ હશે ત્યારથી કે લોકસભામાં જ્ઞાનીબેનને ટિકિટ મળી, અને ત્યારથી જ નક્કી હશે કે લગભગ સ્વરૂપજીને મેદાનમાં ઉતારવા છે. તો મારું માનવું છે કે શું પાર્ટીએ એમને તૈયાર ન કરવા જોઈએ? એમની સાથે મજબૂત આગેવાન હતા જેમને સાંભળવા. મારું તો એવું માનવું છે કે એમનું ઇન્ટરવ્યુ જયારે કરવું હોય ને તો તમને ઇન્ટરવ્યુ કરવા ન મળે. આ અલ્પેશ ઠાકોર લાખોની જન્મેદની જયારે આવવાના હોય ને ત્યારે તમને સેલ્ફી લેવા ન મળે. તમારે કવરેજ કરવું હોય તો તમારે પરસેવો પાડવો પડે. રાજભાઈ, ઘણી વખત તો આપણને એવું થાય કે ભાઈ અમને ચલો અઘરા સવાલ પૂછવા નથી, કારણ કે સીધો સાદો માણસ છે. આપણને એમ સામેથી ફીલ થતી હતી, કે આ માણસ તો બહુ સીધો સાદો છે, આપણે કયો અને ભણાઈ દઈએ એમ, ખોટા લેવા દેવા વગર. રાજનીતિમાં કદાચ આવું પણ થાય, અને ભૂતકાળ એ વાતનો સાક્ષી છે કે ઘણીવાર એવું થાય કે આપણને એક પત્રકાર તરીકે આપણે આપણા જે પત્રકારિત્વના અનુભવ પરથી આપણે તેજાબી ભાષણ કરતા નેતાઓને જોયા છે, પરંતુ ક્યારેક જનતા નિર્મળ અને સૌમ્ય સ્વભાવના નેતાને પણ પસંદ કરવા લાગે છે. આપ સમજો. અને ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે નિર્મળ અને સૌમ્ય, ભલે ભાષણ ન કરતા હોય, ભલે ઓછું બોલતા હોય, પરંતુ નેતા મળે છે ને, નેતા આપણા સમાજનો છે, નેતા કામ કરે છે ને, એટલે ઘણીવાર એવું પણ બને કે આપણે કદાચ એવું આંકીએ કે ભાઈ નેતાને તૈયાર કરવા જોઈએ, પરંતુ એની પાછળ એવું પણ હોય કે આ નેતા જેમ છે એમ રહેવા દો, કદાચ આમ જ લોકોને પસંદ આવશે. આ વાતમાં દમ લાગે છે? ચોક્કસથી નિશિતભાઈ, હું કહું તમને કે તમે જે વાત કરી ને કે લોકોને આવો પણ ઉમેદવાર ને આવો પણ નેતા પસંદ હોય,
તો એમાં 100% સ્વરૂપજી બાજી મતલબ લોકોના દિલ જીતી જાય છે. પણ હું એમ કહેવા માંગુ છું કે આપણે અધૂરી વાત રહી હતી, ફરીથી રિક્વેસ્ટ કરું છું કે હું એ વાત કરતો હતો કે આવડા મોટા નેતા હતા એમની પાછળ, એમની પીઠ પાછળ, અને એમની સાથે જ કામ કર્યું છે સ્વરૂપજી ઠાકોરે. એ હું અલ્પેશજી ઠાકોરની વાત કરું છું. એટલી મજબૂત સ્પીચ એમની, સમાજને 5 કલાક સુધી બેસાડી રાખ. તમે જોયું હશે આ સભાઓમાં જ્યાં જ્યાં અલ્પેશભાઈ ઠાકોર ગયા છે, 5 મિનિટ સુધી તાળીઓ બંધ નથી થતી. અને એમને તાળીઓનો બહુ શોખ કે તમે વગાડો, તાળીઓ સંભળાવવી જોઈએ લોકોને સામે, વિરોધ પક્ષને સંભળાવવી જોઈએ. તો હું એમ કહું છું કે આ બધું સ્વરૂપજીને કેમ શીખવા ના મળ્યું એમ, કે પછી જેમ તમે કીધું કે આ જેમ છે એમ રહેવા દો. અલ્પેશભાઈને ટોન્ટ મારી દીધો, તાળીઓ એમને બહુ ગમે એવું કહીને. ના એટલે હું એમ કહું છું, રાઈટ વાત છે, રાઈટ વાત છે, હું સમજ છું વાત સાથે. બિલકુલ વાત હું એમ કરવા માંગુ છું. તો પછી મારું એવું કેવું છે કે એમની સાથે જ બીજા એક નેતાની વાત કરું છું, એ પણ યુવા નેતા કહી શકાય. હાલમાં ભલે કોઈ જગ્યાએ ચૂંટણી ન લડ્યા હોય, ક્યાંક જિલ્લા પંચાયત લડેલા છે, મુકેશજી ઠાકોર, એમની સ્પીચમાં દમ છે, એમનું પણ નામ ચાલતું હતું, અને મજબૂત યુવા નેતા છે મુકેશજી ઠાકોર. એ પણ ઠાકોર સેનામાં અલ્પેશ ઠાકોરની સાથે જ તૈયાર થયેલા વ્યક્તિ છે. તો પછી સ્વરૂપજીને કેમ પાછળ રાખ્યા, હું એમ કહું છું. એટલે તમારી પાસે જી ભમરાજી પ્લીઝ કન્ટિન્યુ. હા રાજભાઈ, કોંગ્રેસની આખી ચૂંટણી પૂરી થઈ, તમે દેખ્યું હશે, ગુલાબસિંહ, જ્ઞાનીબેન, ઠાકરસિંહભાઈ અને કેપી ગઢવી ચોથા માઇક, પાંચમા માઇક નહીં આપવાનું. હા, સ્પષ્ટ જોયું છે, આપણે ગ્રાઉન્ડ પર જોયું છે. ભાજપને કદાચ એવું હોય કે ભાઈ નવો કદાચ કોઈ ચહેરો વડે તૈયાર થયો તો આવનાર ભવિષ્યમાં લડશે, એના કરતા સ્વરૂપજી જે કઈ કરે છે કરવા દો, આપણે રીતે કરીએ. આવો કદાચ પાર્ટીઓમાં ઘણું બધું હું એનાલિસિસ કરતો હોઉં છું કે ભાઈ એમનો એજન્ડા હોય છે. જ્ઞાનીબેન આખી લોકસભાની ચૂંટણી લડ્યા, આખી લોકસભાની ચૂંટણી લડ્યા, અને એમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર કે ભાઈ શંકરભાઈના વિરુદ્ધમાં જેને બોલવું હોય એને જ માઇક મળશે, બાકી ભાઈ ઠાકરસિંહભાઈ, જ્ઞાનીબેન અને ગુલાબસિંહ 3 ટાળું, ચોથા માઇક નહીં મળે. પ્રદેશના નેતા આવે અને કદાચ જિલ્લાના નેતા બોલે તો વાંધો નહીં. એટલે કદાચ મને એવું જી રાજભાઈ આ બધું લોકસભામાં પણ લગાવી શકાય. જી આ બધું આપણે લોકસભામાં જોયું છે, અને આ ચૂંટણી પણ જોયું છે. પરંતુ હવે અહીંયા વાત છે આપણે ઓપરેશન વાવ એપિસોડની. તો નિશ્ચિતભાઈ, જે એપિસોડ નું નામ તમે રાખ્યું છે ને, લોકો વિચાર કરે છે ના ઓપરેશન, પણ એક ખરેખર સાચી વાત છે. આ બધી સર્જરીની જ વાતો છે જે કદાચ બિલકુલ સર્જરીની છે. એટલે નહીં, આપણે જે થંબનેલ મારવાના છીએ કે ઓપરેશન વાવ, તો લોકો પહેલા વિચાર કરશે કે ના ઓપરેશન એમ. પણ ઓપરેશન જે તમે વાત કરી, એ ઓપરેશનો છેલ્લી જે કાતિલની રાત હતી ને, એમાં બહુ મોટા ઓપરેશનો થયા છે જે આપણે વિચારી પણ ન શકીએ. પણ એમાં મહત્વના ઓપરેશનો કર્યા હોય તો મારું એવું માનવું છે કે મીઠા જિલ્લા પંચાયતમાં થયા છે. અને મને લાગે છે કે ઓછું મતદાન એનું જો ઓપરેશન સમજો મિત્રો, હજી એક વખત ક્લેરિફિકેશન કરી દઉં. ઓપરેશન વાવનો મતલબ એવી છે કે એની અંદરની વાતો, એવી કેટલીક વાતો જે આજ સુધી તમને નથી પહોંચી, અને હવે કરવાનો મતલબ એવો એટલા માટે છે કારણ કે મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતપેટીમાં મત તમારા સિક્યોર થઈ ગયા છે, ને 23 તારીખે જ્યારે મતદાનની આ પેટી ખુલશે ને, ત્યારે ક્યાંક અબિલ ગુલાલ હશે ને ક્યાંક નિરાશા હશે, અને એ તમારો નિર્ણય છે. પરંતુ આ જે છેલ્લો પોઈન્ટ રાજભાઈ તમે મૂક્યો, થોડો પ્રકાશ પાડ દો પ્લીઝ. નહીં તો અમારી જનતાને, અમારા વ્યુઅરને એમ થશે કે આ રાજભાઈ આવ્યા, એક પોઈન્ટ મૂકી દીધો અને પછી પાછું કઈ કીધું નહીં, ખુલાસો ન કર્યો. આ ઓપરેશન કયું ઓપરેશન હતું આ? અરે એ હું 23 તારીખ પછી તમને 100% કહીશ. આપણે ફરીવાર આ ઓપરેશન તો ચાલુ જ રાખશું. ઓપરેશન વાવની વાતો આપણે સતત ચાલુ રાખશું. પણ ઓપરેશન થયા છે, મોટા મેજર ઓપરેશનો થયા છે, કલ્પના ન કરી શકો એવા ઓપરેશનો થયા છે. અને લગભગ ખબર જ હોય છે ઓપરેશનો ક્યાં ક્યાં ને કોને કોને શું શું કર્યું છે. પણ આપણે શું છે, આપણી એક મર્યાદા હોય છે. આપણી મર્યાદામાં આપણે જી ભમરાજી રાજભાઈ, એમને બધું આમ તો શું છે, નજીકના સૂત્રોથી ખ્યાલ જ હોય કઈ જગ્યાએ કયા રૂમની ઉપર બેઠા અને કઈ જગ્યાએ કયો બેઠા, રાતના કયો મળ્યા, સવારમાં કયો મળ્યા, બપોરે કયો મળ્યા. પણ એ દર્શક મિત્રોને આવતા કદાચ અમારે કરતા તો કહી દઈશું. ચોક્કસથી જો ગુજરાત તકના દર્શક મિત્રો કદાચ એવી આતુરતાથી રાહ જોઈને બેસી રહેશે ને કે આ શું હશે, કોણ હશે, તો અમે નિશિતભાઈ અમારી સાથે છે, અમારા સાથી મિત્ર ભમરાજી છે, અને ગુજરાત તકના દર્શક મિત્રોને કહું છું કે તમારી સાથે ચોક્કસથી અમે ખુલ્લા મને વાત કરી
અને કોણે ક્યાં ઓપરેશન કર્યું એના તમામ ખુલાસા કરશું, પરંતુ હમણાં નહીં, હજુ બહુ વહેલું પડશે. થોડીક રાહ સતત જોજો. કારણ કે અત્યારના નાના આ ઓપરેશનની નિશિતભાઈએ પહેલાથી જ કીધું કે આ આપણું ઓપરેશન આપણે એક અઠવાડિયાનો એપિસોડ કરવો છે સતત, એટલે એમાં આ વાતો આવતી રહેશે. અને ત્યાં સુધી હું એક શું છે કે આમાં આ એક એવી અમારી લાઈન છે, દર્શક મિત્રોને કહું છું, મીડિયા લાઈન એવી છે કે અમારે ખરેખર ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવું પડે છે, પુરાવા ભેગા કરવા પડે છે, કારણ કે કોઈ અમારી ઉપર કાલે ઉઠીને આંગળી ના ચીંધે. પણ ચોક્કસથી કયા ઓપરેશન ક્યાં થયા એનો પર્દાફાશ અમે કરશું. જો દર્શક મિત્રો એક કહી દઉં, અત્યારના છે ને થોડા નાના ઓપરેશન અત્યારે તમે સાંભળી લો. એક મહા એપિસોડ કરવાના છીએ આ સિરીઝ પછી, પરિણામ પછી પણ કરીશું 24 તારીખે. નોટિફિકેશન પહેલા જ એ આપને નોટિફિકેશન મળી જાય ને એવું કંઈક કરી દઈશ કે જેથી કરીને આપણે 24 તારીખ યાદ ન રાખવી પડે. કદાચ એવું થશે કે આ કોણ જીતી ગયો હવે શું જાણવું, પણ નહીં. 24 તારીખના એપિસોડમાં એવી વાતો હશે ને જે કદાચ તમે કલ્પના નહીં કરી હોય. પરંતુ એક શ્યોરિટી હું બીજી આપી દઉં, 23 તારીખે પરિણામના દિવસે તો પરિણામ દેખાડશું, પણ આજે થઈ છે 14 તારીખ, 22 તારીખ સુધી આપ યાદ રાખજો આ સિરીઝ ચાલશે. અને 22મી તારીખે અમે એક મહા એપિસોડ પણ કરીશું, જેમાં અત્યાર સુધીનો જે નિચોડ છે એ ક્યાં વળી રહ્યો છે ને એનું આપને પણ ખબર પડી જશે. એટલે આ 7 ભાગ છે ને એ જોવાનું ચૂકતા નહીં. હું તમને પેપર ઉપર લખીને આપી શકું છું. આ 7 ભાગ વાંચ્યા એટલે સાંભળ્યા બાદ, જોયા બાદ તમે રિઝલ્ટ પહેલા તમારા મનમાં રિઝલ્ટ આવી જશે કે આમાં શું થઈ શકે ને શું ન થઈ શકે. બરોબર કીધું મેં ભમરાજી, રાજભાઈ? બિલકુલ નિશિતભાઈ, અને ચોક્કસથી ગુજરાત તકના દર્શક મિત્રોને હું એ પણ કહું છું કે જે રીતે નિશિતભાઈએ વાત કરી કે કોણ કેમ જીતી ગયું, એ કેમ જીતી ગયું એટલે તો આ એપિસોડનું નામ છે ઓપરેશન વાવ. એટલે એ કેમ જીતી ગયું ને ક્યાં ઓપરેશન થયા, કયા ઓપરેશન થી જીત્યા, એ 100% આ એપિસોડના માધ્યમથી અમે, કારણ કે મેં આ વાત ઉપરથી એનાલિસિસ પણ શરૂ કરી નાખ્યું છે. 2 દિવસથી સતત ભલે ચૂંટણી પતી ગઈ છે, પરંતુ અમે હજુ મેદાન નથી છોડવાના. જ્યાં સુધી રિઝલ્ટ આવે ત્યાં સુધી સતત એનાલિસિસ કરવાનું છે. ભમરાજી બોલો. અમે કહેતા હતા કોંગ્રેસ જીતે છે, અમારા મોઢે બોલ્યા છે. બિલકુલ. હાલ જયારે ઓપરેશન ચાલુ થયા ને ત્યારે થોડા ધીમે બહાર આવી રહ્યું છે કે કઈ નસની અંદર કયો તકલીફ હતી, કયો સડો હતો ને કઈ કેટલી નસ કેટલી કાપવા જેવી હતી, આપણે ઓપરેશનની ભાષામાં કહીએ તો. એટલે ધીમે અમે ત્યારે ટપ શબ્દ બોલી રહ્યા છે. જો આ પહેલો એપિસોડ છે એટલે રાજભાઈ અને ભમરાજી છે ને થોડું લાઈટ બોલશે. બીજા એપિસોડમાં થોડી ઇન્ટેન્સિટી વધશે. ત્રીજા એપિસોડમાં મારા સવાલ કડક થઈ જશે તો જવાબ પણ કડક આવશે. એટલે સાથે આ ઓપરેશન આખી સર્જરી છે ને આખું ઓપરેશન. અને જો તમારા મનમાં જેટલા પણ સવાલ છે ને મતદાન રિલેટેડ, એ હું બધા જ આ પત્રકાર મિત્રોને, એક્સપર્ટને જે પણ આ 7 એપિસોડમાં જોડાશે ને એ બધાને પૂછીશ તમારા મનના સવાલ. અને હું તમારા મનના સવાલ એટલા માટે કહું છું કારણ કે હું જ્યારે આપને મળ્યો છું, હું જ્યારે વાવમાં ગયો છું, સુઈગામ ગયો છું, ભાભર ગયો છું, ત્યારે મને ખબર છે કે તમારા મનમાં શું સવાલ ચાલે છે ને આ બધા જ સવાલ હું પૂછીશ, તમે ચિંતા ન કરતા. અને બીજું, તમારા કોઈ સવાલ હોય ને તો મારો સવાલ અને સવાલ લખીને કમેન્ટમાં લખજો. હું તમને શ્યોરિટી આપું છું આવતીકાલના એપિસોડમાં જે પણ એક્સપર્ટ જોડાશે, રાજભાઈ હોય, ભમરાજી હોય, બીજા પત્રકાર મિત્રો હોય, બીજા પોલિટિકલ એનાલિસ્ટ હોય, તમારો સવાલ હું એમને પૂછીશ, નામ સાથે પૂછીશ. કમેન્ટમાં તમારું નામ લખો, મારો સવાલ, અને નીચે સવાલ લખો. આ સવાલ હું પૂછીશ. જનતા તમારા મનમાં જે સવાલ, ગણિતના સવાલ પૂછજો, એવું ના પૂછતા ભાઈ કોણ જીતે અત્યારથી કહી દો, અમને નથી ખબર. એટલે બધા સવાલ થોડાક એવા પૂછજો. ઠીક છે રાજભાઈ અને ભમરાજી, ખૂબ ખૂબ ધન્યવાદ યાર અમારી સાથે જોડાવા બદલ. પત્રકાર મિત્રો, આભાર નીતિશભાઈ. સ્થાનિક પત્રકાર મિત્રોની મદદથી જ આ એનાલિસિસ સુધી પહોંચી શકાય છે. અને આ બંને મિત્રોની ખૂબ મહેનત છે ગ્રાઉન્ડ ઉપર, અને એટલા માટે જ છાતી ઠોકીને કેટલીક વાતો કહી શકે છે. મેં ફરી એક વખત કહું છું, જો આપના કોઈ સવાલ છે, આપને કોઈ કન્ફ્યુઝન લાગે છે, અથવા તો આપને જાણવું છે તમારા ગામમાં, તમારા તાલુકામાં મતદાન થયું એનો મતલબ શું, એવું કંઈ જાણવું છે તો કમેન્ટ લખો. અમે એનું એનાલિસિસ કરીને આપને આવતીકાલના ભાગ 2માં એનો જવાબ આપીશું નામ સાથે.